આ કંઈક બાઇક છે અમારા બંનેની. હું વ્લોગમાં કહેતો રહીશ, સો વ્લોગમાં બન્યા રહો. એક જ વારમાં ગાઈસ તમે જોશો 2 ઇન્ટરસેપ્ટર ઓન ઘોઘા રોરો ફેરી. જઈ રહ્યા છીએ રોરો ફેરીમાં. થોડુંક મેં રિવીલ કરી દીધું. હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર યુટ્યુબ વિડીયો ગાઈઝ. આઈ ડોન્ટ નો અત્યારે સાઉન્ડ કેવું આવી રહ્યું છે કે અત્યારે તમને મારો પીઓવી કઈ રીતે આવી રહ્યો છે. આપણે થોડુંક અત્યારે એડજસ્ટ કરી લેજો સાઉન્ડને પીઓવીમાં જો તકલીફ પડતી હોય તો. આપણે અત્યારે જઈ રહ્યા છીએ રોરો ફેરીમાં. રોરો ફેરીમાંથી તમને ખબર જ છે પહેલું આવે છે હજીરા. હવે હજીરાથી અમે કઈ જગ્યાએ જવાના છીએ એ તમને ધીરે ધીરે હું વ્લોગમાં કહેતો રહીશ. સો વ્લોગમાં બન્યા રહો અને ફટાફટ જઈએ મંત્રેશ. અત્યારે જો 6:15 થઈ ગયા છે, 7 વાગ્યાનું રિપોર્ટિંગ છે તો ઘોઘા પહોંચવું પડશે ગમે એમ કરીને. એનીવેઝ જઈએ, આરામથી જઈએ, એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ઉતાવળ પણ નથી, પણ ટૂંકમાં ટાઈમપાસ ન કરીએ અને ધીમે ધીમે ચાલીએ. લેટ્સ ગો. આઈ હોપ રેકોર્ડિંગ હા શરૂ છે. નાઇસ. મળીએ ગાઈઝ. આવી ગયો છે રિંગ રોડ. આઈ હોપ મારો સાઉન્ડ બહુ લાઉડ ના આવતો હોય, કારણ કે હું બહુ જ ધીમે ધીમે બોલું છું. માઇક મારું ચીક પાસે જ છે અને એમાં ફર પણ લાગેલું છે, ડેડ કેટ જેને કહેવાય છે. તો આ છે આપણો રિંગ રોડ. અહીંથી આપણે સ્ટ્રેટ જશું એટલે આવી જશે શું કહેવાય મંત્રેશ. બસ વિશાલ પણ આવે જ છે, એને કોલ કરી દીધો છે, એ ઓન ધ વે જ છે. બસ થોડીક જ વારમાં પહોંચી જઈએ આપણે ઘોઘા અને પછી એન્જોય કરીએ આપણે ટ્રીપ નથી, આમ જોવા જાવ તો ટ્રીપ જ છે, બટ આપણે એક જગ્યાએ મંદિરે જઈ રહ્યા છીએ. થોડુંક મેં રિવીલ કરી દીધું. હેલો વિશાલભાઈ, કેમ છો? મજામાં? આનંદ. તમારી 650 રેડી થઈ ગઈ? ઓકે ગો ગાઈઝ, જઈએ આનંદ ઉલ્લાસથી. જેવી તમારી ઈચ્છા. હેલો ગાઈસ, કેમ છો? 2 બાઇક્સ આવી ગઈ છે. અરે એટલું બધું સાઉન્ડ નહીં જાય ભાઈ, મારું સાઉન્ડ જવામાં થોડીક તકલીફ પડશે. શું છે, નજીક આવી જાય ને તો મજા આવે. આવું કાંઈક બેગ છે, આ કાંઈક બાઇક છે અમારા બંનેની. વિશાલ અત્યારે રેકોર્ડ કરી રહ્યો છે. હવે નીકળીએ ફટાફટ અને પહોંચીએ આપણે ઘોઘા. ટાંકી તો ફૂલ જ જોઈ ભાઈ. મારામાં ટાંકી ફૂલ છે તો 1 પોઈન્ટ ઓછો બતાવે. તારે ઓલું ફ્યુલનું ગેજ ઓલું થઈ ગયું. જો તો ભાઈઓ તથા બહેનો, આઈ હોપ મારો સાઉન્ડ આવી રહ્યો છે. આવી ગયો છે વિશાલ. હું પણ પહોંચી ગયો છું મંત્રેશ. અત્યારે વાગ્યા છે 6:30. તો હવે જઈએ, પોતાની મજા લઈએ અને પહોંચીએ સીધા ઘોઘા. ભાઈ ધ્યાનથી જોતા રિયર વ્યૂ મિરરમાં ઓલ સેટ. આ પણ તમને કામ લાગશે ક્યાંક ને ક્યાંક, આમ પામ રેસ્ટ માટે, લોંગ રાઈડ માટે. એઝ યુ કેન સી આવી રીતે. થોડીક જ વારમાં ગાઈસ તમે જોશો 2 ઇન્ટરસેપ્ટર ઓન ઘોઘા રોરો ફેરી પર ચડાવીને સીધા અહીંયાથી વલસાડ. ટૂંકમાં પહેલાં તો હજીરા જ આવશે, ત્યાંથી વલસાડ આવશે. ધીમે ધીમે હું તમને રિવીલ કરતો જાઉં છું કે ભાઈ આપણે ક્યાં જઈએ છીએ. આઈ ડોન્ટ નો અત્યારે મારો વોઇસ કેવો આવે છે ભાઈ. સ્ટાર્ટિંગમાં થોડું કટર આવે અથવા તો બિન બ્લાસ્ટ આવે તો આઈ એમ સો સોરી ફોર દેટ. બટ આપણે રોરો ફેરીમાં બેઠા હું બધું ચેક કરી લઈશ અને એ પ્રમાણે આપણે નેક્સ્ટ વ્લોગ કરીશું. આઈ મીન ટુ સે કે વ્લોગ આપણે ફેરી ઉતરી જાય પછી આપણે એ રીતે વ્લોગ કરીશું. જઈએ ભાઈ, મસ્તનો સનરાઈઝ થઈ રહ્યો છે અત્યારે. અને આ બાઇક 2 રોડ પર 2 ઇન્ટરસેપ્ટર હોય ભાઈ, મસ્તનો સનરાઈઝ થઈ રહ્યો છે. શું જોઈએ છે ભાઈ. જય મહાદેવ. કામનાથ મહાદેવનો રસ્તો અહીંયાથી જાય છે. ઘોઘા જે રહી છે એને ખબર જ છે આ રોડની અહીંયા ક્યાં મંદિર આવે છે કઈ જગ્યાએ. બસ જઈએ ચલો. તો ગાઈસ ચડી ગયા છીએ આપણે રોરો ફેરીવાળા રોડ પર. અહીંયાથી 5 કિલોમીટર છે અને ત્યાં 6:45 થયા છે અને 7 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ છે. તો બહુ જ જલ્દી પહોંચી જશું. 5-10 મિનિટનો જ રોડ છે. 5 કિલોમીટર કાપતા વાર શું લાગે. રોરો ફેરી છે 8 વાગે ઉપડશે, બટ કલાક પહેલાંથી બોર્ડિંગ શરૂ થઈ જાય છે, જેથી કરીને તમે લેટ ના થાવ અને તમારી કોઈ ટૂંકમાં ફેરી મિસ ના થાય. આપણે ઓન ટાઈમ જ છીએ, કંઈ લેટ નથી એટલું બધું. થોડીક આપણે ઉતાવળ રાખી હતી ઘરેથી એટલે કોઈ પ્રોબ્લેમ ના આવ્યો.
થઈ રહ્યું છે આપણું ઇન્સ્પેક્શન ચાલુ છે ને ઓકે ચાલો ઓકે રાઈટ બોલો ભાઈ કારવાળાએ આમ નામ દરવાજો ખોલી નાખે જોતા જ નથી હા થોડા ક્યુટ લિટલ પપીઝ પહેલાં તો અહીંયાથી હતું ભાઈ એન્ટ્રન્સ અચ્છા આમ રાઉન્ડ ફરીને આખું છે આઈ હોપ કેમેરામાં કેપ્ચર થઈ રહ્યું અત્યારે અને લાઈનથી આગળ જવાનું છે અરે નો થાય બાઈક એક હોય તો થાય અચ્છા એવું અરે છે. માં બાઈક એક જ લ્યો ગાઈસ હું તો મારું જ ભૂલી ગયો મને એમ કે 2 આપ્યું એટલે વિશાલનો મારું આવી ગયો ટીએસની ગાડી વાહ એપીની ગાડી આંધ્રપ્રદેશ નાઇસ ચલો વેટ કરીએ અહીંયા થોડી વાર ઉભા રહીએ તો ગાઈસ બાઇટ આવી ગયો છે 27 સપ્ટેમ્બર 2025 તો ભાઈ આવી ગયા છે રોરો ફેરીમાં વાહ અગેન આ થોડીક રસ્ટિંગ કેમ લાગે છે ભાઈ રોરો ફેરીમાં કેવું જોઈએ ભાઈ અહીંયા આરામથી ઉતારવી પડશે બહુ જ જાળવીને ગ્રીપ આપેલી જ છે પણ એઝ યુઝ્યુઅલ ઓકે ઓકે વાવ રો ફેરીમાં હા 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 અરે ભાઈ એટલો મોટો સ્પીડ બમ્પ આઈ હોપ ટચ ના થાય ઓકે ઉપર જવાનું છે વો 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 ભાઈ પાર્કિંગ કરાવે એટલે જઈએ બાંધશે કે શું આપણી બાઇક્સ हाँ ले लो इस पिन को आगे ले लो आप भी गाड़ी लगा दो चल नहीं आएगा नीचे लेके नहीं बस लगा એલા કીધું હતું હા બળવું કોને પણ અહીંયા ક્યાંથી ઉપર જવાનું હા કાઈલાક ઓહો રાઈડર हाँ चार्जर अपना अपना याद से ले लीजिएगा रनिंग पीरियड में फिर नीचे नहीं आएगा खाने का सामान है तो निकाल लीजिए है इसमें है तभी तो बोल रहा है कि निकाल लीजिए देख लिया नीचे है એ ભાઈને કાંઈ ના મળ્યું એ કે ચેકિંગ કરું કાંઈ નહીં મળતું अंदर જઈને બતાવો હું મળે શોરૂમ આવીને કેવું લાગે છે નવું લાગ્યા એટલે નવું તો નથી જ લાગતું પણ આ તો તોય ખોલ 4 નંબર સસ્તો ક્લાસ બધા ઉપર જ આવશે હમણાં સસ્તું હોય મોંઘું છે ભાઈ બહુ વહેલા આવી ગયા કોઈ નથી ભાઈ રોરો ફેરી અમારી સિવાય કોઈ જ નથી આપણે વિન્ડો સીટ છે ઈ A16 નંબર ભાઈ કઈ બાજુ જાજો એસી ની હવા ખાવા ગયો મને તો એમ કે સીટ ગોતવા ગયો હા તો હાલો ને 500 રૂપિયા રોરો ફેરી ખરીદી લીધી એવી વાત કરે છે ભાઈ તો આવીને એસી ટેમ્પરેચર ઘટાડી નાખ્યું ભાઈ તો મેં કીધું સુપર લઈ જાઓ માઇક ને આપીએ થોડોક આરામ ચાર્જિંગ કરી લઈએ માઇકનું ગોપ્રો પણ હમણાં ચાર્જિંગમાં મૂકી દઈએ છીએ બોલ દો બેટરી નથી ઉતરી બટ ચાર્જિંગ કરીએ તો સારું રહેશે ભાઈ કેમ કેવું 8 ને 10 થઈ ગઈ છે બધા અંદર આવે છે એટલે આ ભાઈ કહે કે મારે એ કે ફેરી હેલવી ઉપર જાઉં છું ફેરી હેલમેટ ફેરી
એવું ન હોય ભાઈ. આપણે ચડવાય ન દે. આપણે લઈ લે ચડવા હું ન દે હમણાં હલાવશે ઈ તો સામાન જો પછી રાણો રાણા રીતે કે હાલ ઉતર એટલે ડ્રાઈવર ઉતરી જાય પછી હર્ષભાઈ ચલાવી લે આપણે સામાન જો એક આખી ગાડી ઓલા ગાડી રોકી બેઠા. અરે આ ફોને તો ભાઈ ત્રીજી વખત પડ્યો સર. ફોન નથી ચાર્જર છે રાખવાનું જોઈ. નીકળી જઈશ તો હું કરવા ઢીલું છે જો કેવું મજા આવે એટલો વ્લોગ નો એક ટુકડો જોઈએ હાથમાં. ચાર્જિંગ ઓછું થઈ ગયું છે 48% ચાર્જિંગ છે છાની મનીના હુઈ જાવ આમાં ઓલી બાજુ ટીવી ચાલુ અહીંયા જ ન ગઈ. અમારાથી શીખીને અમને શીખવાડો તો ભાઈ અહીંયા કોલસો પડે છે. કોલસો જોઈ લો. બ્લોગ શરૂ છે ને ગરબાઈ શરૂ થઈ ગયા છે ઓડિયોમાં. જો ભાઈ હાલત જો થોડી ખરાબ છે. મુકાઈ ગયો છો કેવો લાગુ છું મિત્રો? આ વિડીયો કેમ કાળો કાળો આવે? હા હવે આવ્યો બરોબર. લે કાંઈ વાંધો નહીં ભાઈ, સેન્સર નાનું આવે આમાં. જોઈ લો અત્યારે જઈએ છે પાછળ. અહીંયાથી ટર્ન માર્યો અરે રોરો ફેરી. રસ્તો થઈ ગયો છે મસ્ત. હવે 3 કલાક આરામ જ કરવાનો છે. ઈચ્છા એવી છે કે એક પિઝા ખાઈએ એક ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ ભૂખ લાગે તો ખાશું. કરે કઈ વાત નહીં તો ખવાય ગયું. પણ ભૂખ લાગે તો એનું તો કંઈ સોલ્યુશન છે નહીં. જોઈએ હવે ફોન ચાર્જિંગ કરી નાખીએ. થોડા ગોપ્રો ચાર્જિંગમાં મૂકી દઈએ. એક્શન 4 ડીકે માઇક તો ચાર્જે જ છે. ઇન્દોરી પણ ભાવ જોઈ લો. ચાલી લીધો બધી લૂંટવાની જ વાતું છે. શું ઓર્ડર કરો છો? એક આપણા ખાઈએ પનીર વડી કાં તો વેજ ચીઝ ગ્રીલ કે સમોસા લઈએ કે સમોસા નથી ખાવા મેગી ખાવી મેગી ન ખવાય મેગી પહાડમાં ખાવાની છે પાણીમાં સેન્ડવિચ ખાવાની એ બધું ઠીક છે. ઓલા થેપલાનું શું કરશું? એ આપણે પછી રાણા રીતે તમે વ્લોગમાં બની રહ્યો તો એ પાણીમાં જીએસટી નથી લાગતું. પણ અહીંયા ઓલા જેમ ભાવ જ એટલા જીએસટી બધું કાપી લે આવડે. આપણને તો એટલામાં જ પડે પણ આ લોકોને જીએસટી ન લાગે એમ. બેઠી બેઠીને ભાઈ કંટાળી ગયા છે. 10:15 થયા છે. ભૂખ નથી લાગતી કંટાળો એમને ચીઝવાળી સેન્ડવીચો ખાઓ તમે. ક્યાંથી તમને ઓલા છે કેવો આવે છે ઓડિયો નહીં કહેજો. બસ ભાઈ બસ. તો આર્યો ડીજે 1 મિનિટ આર્યો ડીજે એનું મેક ડેડ કેટ વાળું આ નામથી અવાજ આવે છે. ફોટા આવો પાડી દીધો લે. હાલો ગાઈસ, કેમ છો? અત્યારે નોઇઝ રિડક્શન મેં શરૂ કર્યું છે. આ છે નોઇઝ રિડક્શન વાળો અવાજ. તમે કહેજો કેવો આવે છે. એમલેટ કરી નાખ્યું છે સાફ મસ્ત ચકાચક ક્લિયર થઈ ગયું. જો વાઇઝર આમાં થોડીક ધૂળ ચડી ગઈ છે. આ સાફ કરી નાખીએ જેથી કરીને વાંધો ન આવે આપણે આગળ જતા. વાગી ગયા છે 11:38. લગભગ પહોંચવા આવ્યા છીએ. એ પહેલાં થોડું ક્લિનિંગ કરી નાખીએ તો પછી આમ 100 કિલોમીટર આપણે વાંધો ન આવે. આપણે અહીંયા પહોંચી ગયા છીએ. એટલું બાકી છે. આંખીઓ ચોળા કરે છે. હવે એક તો ઠંડા પવન આમ જો ઉપર જ છે. એસી ઘડી ઊંઘ આવે ઘડી ઊંઘ ઉડી જાય છે. આમે કેવું થયું મેં ઓલા ભાઈનું ઓલું છે ને એસી એ
એ ફૂલ કરવા ગયો ને ભાઈ ઉપર કરી નાખ્યો ને એ ભાઈ આવીને એસી બંધ કરી દીધું. આવો મજાક કરી ગયા મારી યાર ડીજીસી વાળા. આવું છે ત્યારે. બાર વાગી ગયા છે. સુરત. ટાઈમ વહેલો છે ભાઈ, એટલે થોડોક ઉતારી દીધા. થેન્ક યુ કેનલ 5 જોઈએ ફોર GoPro. થેન્ક યુ તૈયાર કેનલ થવાનું ભાઈ. છે. બિગ શાઉટ આઉટ ટુ કેનલ ભાઈ. શાઉટ આઉટ ટુ કેનલ ભાઈ. बाहर निकलोगे ना फोटोग्राफी का भी शौक है? मोटो व्लॉगिंग करता है ना. यूट्यूब में 2-3 चैनल लेके बैठा है. हम लोग गाड़ी लेके प्रयागराज भी गए थे, उधर भी शूट किया था पूरा 7 दिन लगे, पूरा घुमा है. काम कर रहे हैं? मैं फिल्म मेकर हूँ, मैं मूवी बनाता हूँ. जनरेशनल मैरिज आ रही है, फिर क्या चाहिए? 1 bedroom 2 bedroom. Yeah. You get the 1 bedroom room also at 9 a.m. Yes, cruise. In this we don't have rooms and all. Yes. Yes. We don't get enough leg room. In this cruise you get only sitting. VIP and VIP executive and business class. Second compartment. Second compartment. We took the luxury seats one time, but there is no difference between these. You can't figure it out. Everybody goes up there in the desk. ભાઈઓ ઉતરી ગયા છીએ હજીરા પોર્ટ. અરે હજીરા પોર્ટ. હવે બાઇક લઈએ અને જઈએ. હવે આપણે કર્ણાટકાથી છે. ચાલો તો ભાઈ થોડુંક ટ્રાફિક ઓછું થાય પછી બાઇક કાઢીએ. વિશાલને માટે રાહ જોઈએ છીએ. સો ગાઈઝ ચાલો હવે નીકળીએ. રેડી થઈ ગયા છીએ ફટાફટ. આ છે હજીરા, અહીંયાથી આપણે આવી ગયા અહીંયા. હવે આ પહેરી લો. ઓલ સેટ. ચલો. આઈ હોપ તમને સાઉન્ડ આવી રહ્યો છે. થોડુંક ઉપર કરી દઈએ. ઓકે હવે તમને યસ પીઓવી આવી રહ્યો છે. ઓલ સેટ. 32 કિલોમીટર છે ભાઈ ટ્રીપ બી આપણી. હા હવે જઈએ. કોઈ નથી આવતું. જોઈ લો ભાઈ હજીરા.